રંગીલા રાજકોટિયન્સને વધુ એક ફરવાનું સ્થળ અટલ સરોવર 1 મે ગુજરાતના સ્થાપના દિવસથી ખુલ્લું મુકાશે। અટલ સરોવરનું ઘણું ખરું કામ બાકી છે। અટલ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। મનપાની સ્ટેન્ડિંગ કમિટીની અટલ સરોવરની એન્ટ્રી ફી રાખવા અંગે દરખાસ્ત મૂકવા અંગે ટૂંક સમયમાં અધિકારી અને પદાધિકારીઓની બેઠક મળશે। આ બેઠકમાં એન્ટ્રી ફી 25 રૂપિયા અને નાના બાળકોના રૂપિયા 10 નક્કી કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીની અંદર રાજકોટમાં વર્ષોથી ફરવાલાયક સ્થળમાં એકમાત્ર રેસકોર્સ હતું। ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાએ એક સરસ અભિગમન અપનાવીને 2018માં એક અટલ સરોવરના નામથી રાજકોટમાં એક સરોવર બને, તળાવ બને, એક રાજકોટમાં એક પૂર્ણપતિ તળાવની અને લોકો આવીને આનંદ કરે એના માટે 136 કરોડના અંદાજિત ખર્ચથી અટલ સરોવરનું એક આયોજન સુંદર કર્યું છે। એમાં ફાઉન્ટેન છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, એમાં ટ્રેન છે, ખૂબ સારી વસ્તુ છે। એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોકાર્પણ કર્યું છે, પણ થોડી ઘણું પરચુરણ કામ હોવાથી અને ચૂંટણીની આચારસંહિતા લાગતી એટલે અમે ઉદઘાટન કરાવ્યું છે, પરંતુ 1 મે થી રાજકોટની પ્રજા સમક્ષ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ। એડલ્ટના 25 રૂપિયા છે એમાં એન્ટ્રી ફી અને બાળકોના 10 રૂપિયા છે। રાજકોટ મહાનગરપાલિકાની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે અને આંગણવાડીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે। એને બ્લેક લિસ્ટ માટે પણ અમે લોકોએ કરી છે, એને પેનલ્ટી પણ મારી છે। કામ મોટું હતું અને ટેકનિકલ સિવિલ કામ હતું। એકચ્યુઅલી બાંધકામ કરવાનું હોય તો ઇઝીલી થઈ જાય, પણ નીચેનું સિવિલ વર્ક હતું, ગાર્ડનિંગ કરવાનું હતું, વૃક્ષો વાવવાથી તો વર્ષ દિવસમાં શક્ય નહોતું બનતું। એવા બધા કારણોને લઈને પણ તેમ છતાં એને મોડું કર્યું છે, તો એને પણ એ કંપનીની એજન્સીને પણ અમે લોકોએ પેનલ્ટી મારી છે, એની પાસેથી વસૂલશું કરે। ક્યારેય પણ મુશ્કેલી નહીં પડે। અને બીજું, પાણીની સમસ્યા જ નથી રાજકોટમાં, કોઈ પણ જાતની પાણીની સમસ્યા નથી। એનું આપના માધ્યમથી રાજકોટના નગરજનોને ખાતરી આપું છું, ક્યારેય સરોવરમાં પાણીની બાષ્પીભવન જેવું થશે એવું તરત જ પાણી ભરાઈ જશે, ક્યારેય ખાલી તળાવ નહીં।